નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો, સારી અપડેટ આવી ગઈ છે ફાઇનલી। જે મિત્રોએ જીએસઆરટીસી કંડક્ટરની ભરતીની પરીક્ષા આપી છે અને સાથે સાથે જીએસઆરટીસી ડ્રાઈવર ભરતીની પણ જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે, આ બંને ભરતીઓના પરીક્ષાના પરિણામ એટલે કે રિઝલ્ટ જાહેર કરવા બાબત ફાઇનલી સારી અપડેટ આવી ગઈ છે। ઓફિશિયલી માહિતી તમને આપીશ, પરંતુ એની પહેલાં આવી અવનવી અપડેટ મેળવવા આપણે યુટ્યુબ પ્લેટફોર્મને બિલકુલ ફ્રીમાં જોઈન કરી શકો છો। સાથે ટેલિગ્રામની લિંક પણ વિડીયોની નીચે મળી જશે। આગળ વાત કરીએ વગર સમય વેસ્ટ કરે, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી ગઈકાલ મોડી રાત્રે 7 જૂન 2024ના રોજ રિઝલ્ટ જાહેર કરવા બાબત અપડેટ આવી છે। નિગમની ડ્રાઈવર કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC/202324/1 અન્વયે સીધી ભરતી કરવા માટે 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવેલ OMR હેતુલક્ષી પરીક્ષાનું પરિણામ નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે। અગત્યની સૂચનાઓ પ્રમાણે ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે 28 જાન્યુઆરીના રોજ OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી। લઘુત્તમ ગુણ ધ્યાનમાં લેવામાં રહેશે નહીં। લેખિત પરીક્ષા માટે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં જે ઉમેદવારોએ પોસ્ટ ખાતામાં OMR લેખિત પરીક્ષા ફી 250 વધારાના પોસ્ટલ ચાર્જ ભરેલ નથી તેવા ઉમેદવારોનું પરિણામ પ્રસિદ્ધ કરેલ નથી। આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્ર ઉમેદવાર પસંદગી નિમણૂકને પાત્ર નથી। ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, આ જે રિઝલ્ટ છે તેમાં કેટલા માર્ક્સ મળેલ છે તે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે। આ 358 પેજની આ PDF છે, ખૂબ જ સારી અપડેટ છે। 17,871 ઉમેદવારોની આ અપડેટ આવી છે। જે તે ઉમેદવારોને કેટલા માર્ક્સ છે તેની સંપૂર્ણ જાણકારી અહીંયા આપવામાં આવી છે અને ખૂબ સારી અપડેટ એ છે કે OMR પદ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે કે લગભગ દરેક ઉમેદવાર લેખિત પરીક્ષા આપી શકશે। તો એ ખૂબ જ સારી અપડેટ છે દોસ્તો। વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો। અન્ય મિત્રો સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી ગુડ બાય।